સમાચાર સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરવી છે કે જ્યાં ફરી એક વખત ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ ગઈ છે। વાત આણંદથી સામે આવી રહી છે કે જ્યાં ખંભાતમાં દવાની આડમાં ડ્રગ્સ બનાવવાનો પર્દાફાશ થયું છે। એટીએસે ખંભાતના નેજામાં દવાની ફેક્ટરી પર દરોડા પાડ્યા। ફેક્ટરી માલિક સહિત 6 લોકોની ધરપકડ કરાઈ છે। ડ્રગ્સ બનાવવા માટે દવા બનાવવાની ફેક્ટરી ભાડે લીધી હતી। 7 દિવસ પહેલા જ ફેક્ટરી ભાડે લીધી હોવાનો ખુલાસો થયો। ડ્રગ સપ્લાયના તાર ઉત્તર ભારત સુધી જોડાયેલા છે તેવી વિગતો મળી રહી છે। ગુજરાત એટીએસ દ્વારા ઉત્તર ભારત સુધી તપાસ શરૂ કરાઈ છે। ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીમાં દવાની આડમાં ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું હતું। ફેક્ટરીમાંથી ઘેનની દવા બનાવવાનું રો મટીરિયલ મળી આવ્યું છે। આશરે 100 કરોડનું ડ્રગ્સ બનાવવાનું રો મટીરિયલ કબજે કરાયું। ડ્રગ્સનો જથ્થો તૈયાર થઈ સપ્લાય થાય તે પહેલા ગુજરાત એટીએસે પકડી પાડ્યું। ડ્રગ્સ બનાવવા માટે દવા બનાવવાની ફેક્ટરી ભાડે લીધી હતી। 7 દિવસ પહેલા જ ફેક્ટરી ભાડે લીધી હોવાનો ખુલાસો થયો છે। ડ્રગ્સનો રિસીવર અગાઉ પણ ડ્રગ્સ કેસમાં પકડાઈ ચૂક્યો છે। ડ્રગ્સ સાઉથ આફ્રિકા સપ્લાય થવાની માહિતીનો પર્દાફાશ થતા તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે। અગાઉ ગુજરાત એટીએસે દક્ષિણ ગુજરાતની એક ફેક્ટરીમાંથી ડ્રગ્સ પકડ્યું હતું અને ફરી એક વખત દવાની આડમાં ડ્રગ્સની ફેક્ટરી પકડાઈ છે। 5 આરોપી જેને આ મેન્યુફેક્ચરિંગ એટલે કે જોબ વર્ક માટે જે ભાડે લીધેલું છે તેમને પકડવામાં આવ્યા છે અને એની ડિટેલ્ડ ઇન્ક્વાયરી ચાલી રહી છે। આ એટીએસનું ખૂબ સરસ અને સફળ ઓપરેશન છે। હું એટીએસની આખી ટીમને અભિનંદન આપું છું કે પ્રોએક્ટિવલી પોલીસિંગના કારણે આપે ખૂબ સારી રીતે આ એક ઓપરેશન ડિટેક્ટ કર્યું છે। આખી એટીએસની ટીમને ખૂબ ખૂબ અભિનંદન। હર્ષભાઈ,